મહેન્દ્રભાઈ ડાભી, અવધેશ્વર ટાઉનશીપ ગેટ નંબર 4 ના રહીશ છીએ। છેલ્લા 3 મહિનાથી પાણીની ખૂબ મોટી સમસ્યા છે। હાલ ટાઉનશીપમાં 15 દિવસથી એક ટીપું પણ પાણી આવ્યું નથી। શેરીના તમામ લોકો પાણી માટે વારંવાર આ અમારી બીજી રજૂઆત છે, છતાં પણ પાણી પૂરતું મળતું નથી। પૂરતાની તો ક્યાં વાત કરો છો, હાલ 15 દિવસથી એક પણ વારે પાણી નથી આવતું। તો શું આના માટે નગરપાલિકા કઈ જવાબદારી છે? પાણી હા, આ ઉનાળાની શરૂઆતથી જ આ સમસ્યા ચાલુ છે। વારંવાર મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કઈ ધ્યાને લીધું નથી। તો આ અંગે યોગ્ય સોલ્યુશન આજે અમે પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી છે, સાહેબને વાત કરી છે, એરમા સાહેબને પણ મળવા આવ્યા હતા, પણ હાલ એ લોકો એમ કે છે મીટિંગમાં છે। સુરનગર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છો, કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા? હા, આજે અમે કમિશનર ના આ લોકો એવું કે છે, પટાવાળા પરથી એવું જાણવા મળ્યું છે કે એ લોકો મીટિંગમાં ગયા છે અને કોઈ અધિકારીઓ હાજર નથી અને હાજર નથી। અવધેશ્વરની અંદર કેટલા મકાનો આવેલા છે? લગભગ ગેટ નંબર 4 માંથી 60 થી 70 મકાન છે હાલ। આખી અવધેશ્વર સોસાયટી છે, કેટલા મકાનો છે? એમાં તો 300-400 મકાન છે। 300-400 લોકોને પીવાનું પાણી નથી મળતું। હા।